वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। કવિશ્વર દલપતરામ રચિત પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ અને કથા અધ્યાય 17 ચાલુ છે. ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું અને એ વખતે કાલિદત્ત નામનો જે અસુર, એમણે દેવીનો જે શાપ થયો હતો એને ખ્યાલ આવી ગયો કે હવે દેવી કોપાયમાન થયા છે અને હવે આપણને અપશુકનો થવા લાગ્યા છે અને સત્ય ઘટના ઘટશે, માટે હવે કંઈક ઉપાય મંડો કરવા. કરણ અસુર જનકો સંહારા ભૂતલ ભયો કૃષ્ણ અવતારા. અસુરનો સંહાર કરવા ભૂતળ ઉપર, ધરતી ઉપર ભગવાનનો અવતાર થઈ ગયો છે. જો ઉપાય કछु કરીએ અબહી હોવહી અપનો બચાવ તબહી. હજી જન્મ જ થયો છે તો અત્યારથી બધો ઉપાય મંડીએ કરવા તો કંઈક ફળ મળે અને બચી જઈએ કદાચ. પણ પછી મોટો થઈ ગયા પછી કરશું તો નહીં મજા આવે. હોહી અજો હરી બાલક છોટા હનિયે તિनको છલ કરી મોટા. ભેજહું કૃત્યા કરી અપારા સો કરી હે હરિ કો સંહારા. હોહી અજો હરી બાલક છોટા. હજી જન્મ્યો જ છે, હજી તો એ બાળક હશે અને ત્યારથી જ આપણે મોટું કપટ કરીને મારી નાખીએ. હા, કપટ વિના મરાય નહીં, પણ એને ખબર નથી કે આ કપટમાં આવે એવો નથી. હા, કપટથી મારવા જઈ તો મરે એમ નથી. તો કે થોડી છળ કપટ કરી, થોડી વધારે કરવી પડે, પણ એને નાનો છે ત્યાં સુધીમાં માર નાખીએ એટલે એને આપણે બચી જઈએ. તો શું કરશું? કાલિદત્ત કે આપણે કૃત્યાઓ ઉત્પન્ન કરવી પડશે અને કૃત્યાઓ હરિનો સંહાર કરશે. યો કહી જપી જપ દુઃખદાયી અનેક બીધી કૃત્યા ઉપજાઈ. મેલી વિદ્યા. જપ કેવા? દુઃખદાયી જપ. એક સુખદાયી જપ હોય અને એક દુઃખદાયી જપ હોય. ઘણા માણસો આવી વિદ્યાઓનું અનુકરણ કરે છે. સારા સારા માણસો પણ ભરમાઈ જાય છે અને પછી શમશાનમાં કોણ જાણે ક્યાં ક્યાં જાય છે અને એવા મંત્ર જાપ, જે મેલા મંત્રો, એનો જાપ કરી અને એ બધું એનું જે કંઈ વિધિ કરી અને એને વશ કરે, પછી એને ખબર નથી કે આનું ભવિષ્ય બહુ
ભયાનક છે અને હકીકતમાં ભયાનક હોય. કારણ કે માણસ એક કોઈ મહાત્મા, આમ તો બહુ સારા મહાત્મા હતા, પણ ખબર નહીં કોણ જાણે શું તે કોઈકના સંગમાં આવી ગયા ને આવા મેલા મંત્રોમાં ઘૂસી ગયા. બોલો, રાણપુરમાં મને કોઈ બહુ મોટી ઉંમરના દાદાએ કીધું કે આવતા અહીંયા અને આમ જોડીમાં હાથ નાખે ને તો વીંચી કાઢે, ખોરપ કાઢે. હા, અંદર પથરા ભરે ને પછી ઠલવે ને તો રૂપિયા નીકળે. બોલો, છે ને આવું કરે આ મેલી વિદ્યા. હા હા હા, બોલો, હોય આવું બધું. આ મેલી વિદ્યાના મંત્રો. કોકના છોકરા ઉઠાવીને સ્ટેજ ઉપર લાવી દેવા, કોકની બધી ગાડીઓ છે એ ઉચકીને લાવી દેવી. એ કરતા તો કરી નાખે, પણ એની પદ પ્રતિષ્ઠાને બધું વધે, માન વધે, પણ અંતકાળ બહુ ખરાબ. પછી એ જ મેલા મંત્રો એને લેવા આવે. એ મેલા તત્વો જેને વશ કર્યા હોય ને એને છોડે નહીં, એ આના જીવને લઈને જાય. હા હા, એ તો જો કે મહાસમર્થ હતા. હા, સમર્થ હતા એટલે એને તો રામાનંદ સ્વામી અને બહુ મોટાનો ગુરુનો જોગ હતો, પણ એ બહુ એવું કરતા નહીં. હતું ખરું બધું. એ તો એમની એક કહેવાય ને કે ઐશ્વર્ય હતું એ. હા, પણ એને મેલી વિદ્યા નહોતી એ. હા, એમ સમર્થ હતા, ઐશ્વર્ય. આત્માનંદ સ્વામી ઐશ્વર્ય પ્રતાપી હતા. એવો એનો પ્રતાપ એની ગ્રંથમાં ગાથાઓ લખી છે. હરિલામૃતમાં કીધું કે કેવા પ્રતાપી, પુરુષના સ્તનમાં દૂધને પ્રગટ કરે. અને પેલા બાલાનંદ, વિઠલાનંદને ધાવીને બાલાનંદ મોટા થયા. બોલો, બાપ દીકરો, બોલો, બે સાધુ થઈ ગયા. વિઠલાનંદ બાળાનંદ થયા તો એને લીમડો બતાવ્યો અને એ લીમડા નીચે મહારાજ બેઠા. આ બધી કથા છે, પણ એ મહાપુરુષોનો પ્રતાપ છે, ઐશ્વર્ય. ભગવાન જેવા સાધુ હતા, જેવા તેવા નહોતા, સમજ્યા? બહુ જ્ઞાની પણ હતા, બંધવા નહીં. હા, પણ એ તો એની એક કહેવાય ને કે સ્થિતિ એવી હતી, સમજ્યા? ત્રિકાળ જ્ઞાની હતા, પણ એનો ભજનનો પ્રતાપ હતો, એના ત્યાગનો પ્રતાપ હતો, એની સાધુતાનો પ્રતાપ હતો એ. બાકી આમ ખોટા મંત્રો બીજે જપીને એવું કાંઈ નહોતું. દરેકમાં એવી શક્તિ આવે છે, પણ એનો ક્યાં ઉપયોગ કરવો? કોકને વશ કરવામાં, પૈસા પાછળ ને એવી રીતનો ઉપયોગ કરે તો એ ખોટું કહેવાય. મંત્રો તો સાચા હોય છે ઘણા, પણ એનો ઉપયોગ કેમ કરવો? હા, ઘણા નથી આ બીજ મંત્રનો ઉપયોગ કરી પછી કહે છે કોઈકનું ખરાબ થાય, એવી રીતના હેતુથી કરે તો એ જ મંત્રો એને પછી દુઃખદાયી ઉપજે, દુઃખદાયી થાય. હા, વિઘ્ન કરનારા ભયાનક સ્વરૂપ લે. અને જો સારા માટે, અનંત જીવના કલ્યાણ માટેનો ઉપયોગ થાય, હા, ભગવાન તો સત્ય સંકલ્પ છે, તમારા જેવા સંકલ્પ હોય પૂરા કરે. હા, એવું છે. એમાં વેદોમાં મંત્રો પણ એવા છે, કેવી રીતનો તમે ઉપયોગ કરો છો. જો રાવણે મંત્ર જાપ્યા હતા, બ્રહ્માજી વશ થઈ ગયા ને, પછી એને વરદાન માગવાનું કીધું તો શું ઊંધા ચત્તા વરદાન માગી લીધા. લ્યો, શું કરું તમે? હવે એમ કીધું હોત કે શાંતિથી ભજન કરું તમારું, હવે બધું દીધું, ઓનાડી લંકા દીધી, હવે હું ખાઈ પીને લહેર કરો બના. હજી સ્વર્ગે જવું છે ને વળી પાતાળમાં જવું છે ને બધું સર કરવું છે ને આને મારવા છે ને આમ કરવું છે ને, ખારો છે દરિયો તેને મીઠો કરવો છે તો કઈ લે. મીઠો એમ થાય તો પછી મીઠો ભગવાન જ ન કરી નાખે, ખારો શું કરવા દે? એટલે એ પણ અવળી બધી દિશાઓ. ઘણા આ બધું ભજન બહુ કરે, ભક્તિ બહુ કરે, સાધના બહુ કરે, પણ રૂપિયા સારું કરે. શેના માટે? રૂપિયા સારું, રૂપિયા જાજા થાય બસ. અમારે જે હોય તો કે સંસ્થા જાદી થાય, મંદિરો જાજા થાય. હા, બધાને હોય. અને ગ્રસ્તાશ્રમમાં હોય તો કે ભાઈ આપણું પદ મોટું થાય, આપણે બહુ ઊંચા ઝાલીએ, ઝાઝા રૂપિયાને ઝાઝું દાન કરીએ. હા, એમાં હોય ઘણાને
રૂપિયા જાજા દ્યો બસ, કેમ કે દાન જાજુ કરીએ ને. દાન શું કરવા કરવું? તો કે માન વધે ને. જાજુ દાન કરીએ શું થાય? હા, હારા કામમાં વાપરે એ વાત સાચી છે, પણ હેતુ ખરાબ હોય તો એ હારા દાનનો પણ શું અર્થ? એમ કે નાના ભગવાનના સાધુની પ્રસન્નતા મળે, એ રાજી થાય, મારામાં ભક્તિનું સ્તર વધે, અને મહારાજની મૂર્તિનું સુખ આવે, મારા આત્માનું કલ્યાણ થાય. બસ, અને મહારાજ મળ્યા છે, આ બધું એનું છે, મારું કાંઈ નથી. એવા દાસ ભાવે જો અર્પણ કરતો હોય તો વાંધો નહીં. નહીતર કે આ 2 કરોડ આપ્યા પણ આપણને કાંઈ બોલાવ્યા નહીં, સ્ટેજ ઉપર કાંઈ સન્માન થયું નહીં. હો જોઈએ એવું થયું, ઠીક છે, મૂર્તિ દીધી તો બીજું શું કરવાનું હતું એમને? હેલિકોપ્ટરથી ફૂલડે વધાવીએ થાય તો એ ઓછું પડે. બોલો, માન ઓછું જ પડે જેમ બને એમ. કારણ કે હેતુ માનનો છે ને, એટલે જેટલું દો એટલું ઓછું જ પડે, ફરી વાર પાછું વધારે દેવું પડે. હા હોય, હા બસ એમ મગજ એમાં જ ચાલે, શાંતિ ના વળે. હા, પછી તો ધરો ના થાય એટલે પછી શું કરે? એકાદ વાર તો ઓછું વધુ થાય જ, પછી તો જેટલું માન આપ્યું એના કરતાં ડબલ દ્રોહ કરે ત્યારે તોય સંતોષ તો ન જ થાય. એટલે આ બધું છે. એટલે ભગવાન પ્રગટ થયા અને એ વખતે બરાબર આ લોકો ભેગા થયા કે ભાઈ છળ કપટથી આને મારો, કૃત્યાઓને ઉત્પન્ન કરો તો જ એનો સંહાર થાય. યો કહી કે જપી જપ દુઃખદાયી. જોયું, આ જપ જપ દુઃખદાયી જપને જપ્યા અને પછી કૃત્યાઓને ઉત્પન્ન કરી. કૃષ્ણ વર્ણ તન બિખરીત કેશા. કેવો વર્ણ? કાળી. કૃષ્ણ એટલે કાળું. કાળી ડિબાંગ જેવી વિખરાયેલા જેના વાળ છે. ખંડિત નાશા વિરૂપ વેશા. નાક કપાયેલા. ખંડિત નાશા એટલે નાક કપાયેલા જેના હતા. વિરૂપ ભયંકર વેશ ધારણ કરેલો. સિંદૂર ચર્ચિત ભાલ કરાલા, કરમે શોણિત પૂર્ણ કપાલા. સિંદૂર ચર્ચેલા, હા, વિકરાળ ભાલ, કર્મે શોણિત પૂર્ણ કપાલા. હલ્યો, હાથમાં લોહીથી ભરેલા કપાળ. પેલી કપાલ એટલે ખોપરીઓ, લોહીથી ખરડાયેલી ખોપરીઓ હતી. ઓષ્ટ પ્રબલ ભયાનક દંતા. હા, ભયાનક મોટા મોટા હોઠ અને બહાર નીકળી ગયેલા ભયાનક દાંત. ભક્ષ ભક્ષ મુખ બાની કહનતા. ખાવ 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 કરતી કૃત્યા ઉત્પન્ન થઈ. રક્ત જલિત યંગારસમ લોચન ભાસત લોલ. પ્રકૃતિ કુટીલ અતિ ભીતિ કર રંજિત રુધિર કપોલ. રક્ત જડિત અંગારસમ. લ્યો, ઉકળતું લોહી હોય ને, અંગારાસમ એવી આંખો, લાલ ઘુમ જેવી આંખો. પ્રકૃતિ કુટીળ, હા, કેવી? ભીતિ કરે એટલે કે ભય ઉપજાવે, ભયાનક. રંજિત રુધિર કપોલ, જેના ગાલ પણ પેલા લોહીથી ખરડાયેલા હતા એવા. ઉદાર દીર્ઘ તનુ નગ્ન કર્મે ખુલ્લે ખડગ લીએ. મદ્યપાન में મગ્ન એસી કૃત્યા અમિત મિલી. મોટા પેટવાળી નગ્ન દિગંબર, હાથમાં ખડગ લીધેલી, દારૂનું પાન કરેલી એવી એસી કૃત્યા અમિત, ઘણી બધી કૃત્યાઓ ઉત્પન્ન થઈ. કાલિદત્ત કહે, કૃત્યાકુ જાના તુમ હી ગામ છપૈયાકુ. હે કૃત્યાઓ કહે, અમને કેમ બોલાય છે? શું કામ છે બોલ? કાલિદત્ત કે, તમારે છપૈયા જવાનું છે. છપૈયા શું કરવા જવાનું છે? શિશુરૂપ હે શત્રુ હમારા, તુમ તિનકો કરી કે સહારા. મારો એક ત્યાં શત્રુ છે. હા, કોણ છે તારો શત્રુ? તો કે બાળક છે. બાળક? કૃત્યાઓ તો દાંત કાઢવા માંડી. કોની ભાઈ અમને ધક્કો ખવડાવશ ન્યા? છોકરાને મારો હારું કે હે? કોઈક મોટો કે મોટો. અમારી શક્તિ હમ તો જો અમારી લાજ જાહે કે આવડી આ બધી કૃત્યાઓ નાના છોકરાને મારીને આવી તો કોઈક દાંત કાઢશે કે એમાં હું મોટી ધાડ મારી. અરે કોઈક પહાડ જેવો માણા હોય, પહાડ જેવો સુર હોય, પહાડ જેવો મોટો શક્તિશાળી હોય, એવાની પાસે મોકલ તો વળી કંઈક એમ થાય કે નાના આટલા મોટાને આ મારીને આવી તો અમારું માન વધશે.
અમારી તો આમાં ઇજ્જત જાહે અમારી. હે હા, કોને મારવાનું? કે બાળક છે. હમકુ જાન કરહુ ઇત આઈ, યો કહી કૃત્યા સકલ ચલાઈ. હમકુ જાન કરહુ ઇત આઈ. લ્યો, ગગન પંથ સો ચલી ગમારા. દાંત કાઢ્યા એટલે કે છે હમકુ જાન કરહુ ઇત આઈ. લ્યો, આવી રીતના એને સમાચાર આપ્યા અને ઈ કૃત્યાઓ બધી દોડતી ખાવ ખાવ કરતી છપૈયા તરફ યો કહી કૃત્યા સકલ ચલાઈ. આ જાણ કરી અને ત્યાં તો કૃત્યાઓ દોડતી દોડતી ગગન પંથ એટલે આકાશનો માર્ગ લઈ અને ચાલવા લાગી. પહોંચી ધર્મ કે દેવ ગ્રહ દ્વારા. ધર્મદેવના ઘર પાસે પહોંચી છે. બાલક કો મહાપીડાકારી. હા, બાળકોને મારવા વાળી હતી આમ તો, નાના નાના છોકરાઓને મારવા વાળી. ક્ષુધાતુર હે માંસાહારી. નાના છોકરાઓ જોવે તો ડરાઈ જાય, મરી જાય, કાં કે પેટ ફાટી જાય, કાં તાવ આવી જાય, એવી ભયાનક જોવાથી જ. અને ક્ષુધાતુર માંસાહારી, લોહી પીવા વાળી અને માંસ ખાવા વાળી. માત ગોદ સે શિશુ કો તબહી, લિયા ઉઠાઈ મિલ કે સબહી. માના ગોદમાં પ્રભુ સૂતા તા, રમતા તા. માં એના હામું જોતી હતી, પ્રભુ એના હામું જોતા હતા. અને એ વખતે પેલી કૃત્યાઓ આવી ઘરમાં સીધી ખાવ ખાવ કરતી. ત્યાં તો નહીં પૂછવાનું, ઘાસવાનું, સીધી જ ભગવાનની બોંચી પકડી. મારહુ મારહુ, ઉપાડી લીધા ભગવાનને. મારહુ મારહુ મુખ સે કહી. મારો મારો કરવા લાગી. હરિ કો ઘાત કરન ચિત ચહી. ભગવાનને મારવાના ઘાતથી આવીશ, ભૂંડી ઘાતથી આવીશ. લઈ શિશુ કો સો ગઈ ગમારા, પ્રેમવતી કરહી પોકારા. આમ બાલ પ્રભુ ઘનશ્યામને લઈ અને જ્યાં ભાગી કૃત્યા, અને ત્યાં તો પ્રેમવતી કહેતા ભક્તિ માતાએ પોકાર કર્યો, બચાવો મારા પુત્રને, કોઈ બચાવો. પેલી કૃત્યા ઉપાડીને ભાગી છે. એકાદશી કી રે નિશો. હે, કયો દિવસ હતો? એકાદશીની રાત્રિ હતી. ધર્મ કરત જાગરણ. ધર્મદેવ શું કરતા હતા? ભજન કરતા હતા. જાગરણ એટલે મૂવી નહોતા જોતા, ટીવી નહોતા જોતા. જાગરણમાં બધું ફેરફાર થઈ ગયો છે. જાગરણ આવે ને એટલે કંઈક હાલો ફરવા, હાલો રખડવા, હાલો જોવા, એટલે જાગરણ પૂરું. પણ જાગરણ કોનું નામ સાચું કહેવાય? ભજન કરે, ધૂન કીર્તન કરે, કથા વાર્તા કરે, માળા કરે. હા, ભગવાનની ચર્ચા કરે, ભગવાનની સેવા કરે, ઈ જાગરણ સાચું. હે, લ્યો હાલો કરો વાત. એ શું થાય? તો હવે 11 વાગ્યા સુધી જાગે તોય ઘણું. અત્યારે તો થોડું ઘણું કલાક ભજન કરી લઈએ તોય ઘણું. જાગરણ તો કરવું જેવાય. ધર્મદેવ જાગરણ કરતા હતા. લ્યો, ઉત્સવ મેં બેઠે સુન્યો, ભયો કુંવર કો હર. ઉત્સવ મેં બેઠે સુન્યો. હા હા, એકાદશીના જાગરણમાં ઉત્સવમાં બેઠા હતા ને આ કડાકો આ આવાજ સાંભળ્યો, ભયો કુંવર કો હર્ન, કે ભાઈ કુંવરને હરણ કરી ગયો છે પેલી કૃત્યાઓ. જબ નિજ ઘર મેં આઈ દેખ્યો, તબ ન મિલ્યો શિશુ. જ્યાં દોડીને ધર્મદેવ ઘરમાં આવ્યા, પોતાનો બાળક ના જોયો. તબ ઉરતી અકુલાઈ, ધર્મદેવ મૂર્છિત ભયે. એટલે આખો દિવસનો ઉપવાસ હતો ના પાછું વિઘ્ન આવ્યું. તે વળી પોતાના પુત્રને ના જોયા ત્યારે ધર્મદેવને મૂર્છા આવી ગઈ. લ્યો, તરત કેટલો પ્રેમ હશે ને પોતાના પુત્રમાં એવો પ્રભુનો, ઘનશ્યામમાં. એ મૂર્છિત થઈ ગયા. જનક ભયે જાગ્રત પુની જબહી, વિલાપ કિનો દંપતી તબહી. ફરી થોડી વાર થઈ, પિતા મૂર્છિત થયા, તેમાંથી જાગૃત થયા. અને વિલાપ કિનો દંપતી તબહી, બંને પતિ પત્ની કહેતા ધર્મદેવ ભક્તિ માતા વિલાપ કરવા લાગ્યા, રડવા લાગ્યા, વિયોગમાં બોલવા લાગ્યા. સ્વવિલાપ સુની કે તત ખેવા,
આયે શ્રી હનુમંત કુલ દેવા. આ વિલાપ સાંભળ્યો છેલ્લે યાદ આવ્યું ધર્મદેવને અને ભક્તિ માતાને કે આવું જ કંઈ વિઘ્ન આવે ને ત્યારે આપણા પિતાએ કહ્યું છે કે આપણે કોને યાદ કરવા જોઈએ? આપણા કુલદેવતા હનુમાનજી મહારાજને યાદ કરીએ. આપણું દુઃખ દૂર કરે જ છે દર વખતે. આ વખતે પણ હનુમાનજી દાદાને બોલાવીએ અને જ્યાં હનુમાનજીનું સ્મરણ કર્યું ત્યાં તો આયે શ્રી હનુમંત કુલદેવા. એમને વાર જ નથી હો. હા, એમને વાર જ નથી. આજે જો બોલાવો એટલે હનુમાનજી દાદા આપણું કામ કરે છે. હનુમાનજી દાદા રક્ષણ કરે છે. આજે પણ બધાને અનુભવ એનો થાય. યાદ કરવા પડે પણ હો, બહુ વટમાં રહે તો વયો જાય. એમાં ન્યા વટ ન હાલે. અરે હું કોઈને બોલાવું નહીં, મરી જાઉં પણ મૂકું નહીં, તો કે મરી તાર બીજું હું મરે જ ને. શું કે બહુ વટ નહીં હારો. જેનાથી ભગવાને આજ્ઞા કરી હોય ન્યા જઈને ઊભું રહેવું તો આપણા દુઃખ દર્દ પૂરા ભયા જાય બધા. હનુમાનજી મહારાજ પધાર્યા છે. દંપતિ સુનો કહે હનુમાના, કહુ સંકટ કહા સુજાના. હનુમાનજી મહારાજ કે છે, હે માતા પિતા સાંભળો, કહુ સંકટ કહા સુજાના. શું સંકટ આવ્યું પાછું વળી? કેમ મને યાદ કર્યો છે? તબ ભક્તિ મુખ કથન કહે મમ સુત કો કૃત્યા હરી ગયે હું. હે, તમને કઈ ખબર જ નથી? હે દાદા, અમારા દીકરાને પેલી કૃત્યા ઉપાડી ગઈ એટલે અમે રડીએ છીએ. શિશુકુમાર હિ કૃત્યા સોહી રચન કરહું સહાય હોય. જલ્દી જાઓ, મારા દીકરાને મારી નાખશે નહીતર. મારો દીકરો જે નાનો છે અને પેલી તો ભયાનક છે, મોટી પહાડ જેવડી કાળી ડિબાંગ જેવી ભયાનક દાંત ને તમે જો હોઠ ને ચાવી જાહે, ખાઈ જાહે, મારી નાખશે મારા દીકરાને. જલ્દી જાઓ, એનું રક્ષણ કરો દાદા, જલ્દી જાઓ, હવે વાતોનો ટાઈમ નથી. સમીર સૂત તુમ સમરથ દેવા. જો માં શું કે છે? હે સમીર સૂત. સમીર એટલે પવન. હે પવન પુત્ર હનુમાનજી, તમે તો સમર્થ દેવ છો. મમ સુતકુ લ્યાવહુ તત ખેવા. તમે લાવી શકશો એટલે તમને યાદ કર્યા છે, ને બીજાને કોણ ન યાદ કરું? પણ તમે એ કરી શકશો, માટે તમે જલ્દી જાઓ. કહે પવન સુત ધીરજ ધરહું, કૃષ્ણ ચરણ કો સુમિરન કરહું. જો દાદાએ શું કીધું? ભગવાનને યાદ કરો. હા, કઈ બીજું કઈ વિચારતા નહીં. શું થાય કેમ થાય વિશ્વાસ રાખજો, ભગવાનનું ભજન કરો ધીરજ આપી. તવ સુત સમર્થ હે ભગવંતા, આનહી સો કૃત્યા કો અંતા. આ તો તમે મને બોલાવ્યો સેવામાં એટલે આવી ગયો છું, બાકી મારી કઈ જરૂર નથી આમાં. આવું કીધું દાદાએ. કેમ? તવ સુત સમર્થ હે ભગવંતા. તમારા પુત્ર તો સાક્ષાત ભગવાન છે. આનહી સો કૃત્યા કો અંતા. એ જ કૃત્યાઓનો અંત લાવી દેવા છે, પણ હવે અત્યારે કંઈ કરતા નથી. એની ઈચ્છા એવી છે. હા, કંઈક સેવાનો અવસર આપે ને એટલે આ બધું કરે. આવું કંઈક કરે ને એટલે બધાની સેવા બધાને મળતી રહે. બાને મંદિરો મોટા કરે, શું કરવા? નહીં તો ધારે તો આકાશમાંથી હોનાના શિખરવાળા ન ઊભા કરે ભાઈ, પણ ન કરે. શું કરવા? એ કરે તો પછી આ બધા હુઈ રહે. હરિભક્તો પછી કાંઈ ન કરે. હે, લેર પાણી લાડવા ખાઈ પીને મજા કરે, ભાઈ મહેનત ન કરે. એટલે એ થોડુંક કંઈક કરે ને, એને કંઈક અવસર મળે ને, તક મળે ને, એટલે ભગવાન કંઈ એવું કરે. એ તક આપવા હારું. ભગવાનને શું કહે ભાઈ, છે કંઈ કમી અને છે કંઈ વાર, તરત કરી નાખે. પણ ભગવાન કહે છે એ જ એનો અંત કરે. હા, હનુમાનજી મહારાજ કહે છે એનાથી જ અંત થવાનો. જો તુમ મેરો વૃત કિયો તો મેં જય તત્કાલ. જો તુમ મેરો વૃત કિયો તો મેં જય તત્કાલ. તવ સુત ચરણ પ્રતાપ સે લે આવું તવ બાલ. લ્યો, એ એના જ પ્રતાપથી બધું. સૂર્યનારાયણ ભગવાન આવ્યા, ભગવાન પાસે તપ કરતા હતા ને આવ્યા તો શું કીધું? ભગવાનને હાથ જોડ્યા. બોલો, સૂર્યનારાયણ ભગવાનને હાથ જોડીને કીધું કે હવે તમે મને વરદાન આપો.
ત્યારે સૂર્યનારાયણ ભગવાન કે લો માગો તાર વરદાન, બીજું શું. હે હા, કે મારે ઇન્દ્રિયોના ગણથી મારી રક્ષા કરજો. સૂર્યનારાયણ ભગવાન હસવા માંડ્યા. પ્રભુ તમારા તેજે કરીને હું તેજાયમાન છું, પણ તમે આજ મનુષ્ય ચરિત્ર કરો છો એટલે હું તમને વરદાન દઉં છું. હા દઉં છું. અહીંયા પણ હા, તબ સુત ચરણ પ્રताप से ले आऊं तब बाल, उसके ही प्रताप से सब कार्य होता है. यो कही के हनुमान लेन चले वृषलाल को, कृत्या कर भगवान भार रूप अद्भुत भये. यो कही हनुमान लेन चले. हनुमानजी महाराज ચાલ્યા કોને લેવા? ધર્મસૂતને લેવા, બાલ પ્રભુને લેવા માટે ચાલ્યા છે. કૃત્યા કર ભગવાન. લ્યો, કૃત્યાઓએ પોતાના હાથમાં જાલી છે ભગવાનને ભાર રૂપ અદ્ભુત ભયે. ત્યારે ભગવાનને થયો હનુમાનજી મહારાજ પાછળ છે ને આ ભાગે જાય છે, મારા હનુમાનને વધારે હાલવું દોડવું પડશે, એટલે હવે કંઈક ઉપાય કરું. શું? શેટી વહી જાય તો વાર લાગે ને, એટલે હવે વાર લગાડવી નથી. હનુમાનજી દાદા પાછળ આવે છે તો આને હવે મારે થોડી બ્રેક તો મારવી પડે. શું કર્યું? ભગવાને પોતાના સ્વરૂપમાં એટલું બધું વજન મૂક્યું કે કૃત્યાથી ઉચકાય નહીં. એનાથી ઓહો હો, આ વજન ક્યાંથી આવ્યું? એટલો બધો ભાર લાગ્યો ને, પરસેવે રેપજેપ થઈ ગઈ. તે હાથમાં કંઈ ઉપાડી ન હકી, તે મૂકી દીધા. લ્યો, હેઠા મૂકી દીધા. અદ્ભુત ભગવાને ભાર મૂક્યો પોતાના સ્વરૂપમાં. પ્રકૃતિ કટાક્ષ લખી વિકરાલા, દહન લગી કૃત્યાતિ કાલા. ભગવાને પ્રકૃતિ ટેઢી કરી, આમ થોડીક વાંકી કરી, અને એટલે પ્રકૃતિના વિલાસ માત્રમાં તો દહન લગી કૃત્યાતિ કાલા. કૃત્યા બધી બળવા લાગી. તબ શિશુકુ અવની પર ડારી નાખી દીધા હેઠા ભગવાનને. લ્યો, મારહું બાની વિચારી, મારો પણ હવે હું મારે મૂકી દીધા નેઠા. તબાય હનુમાન તિહી ઠામા. ત્યાં તો ભગવાન હનુમાનજી મહારાજ પધારી ગયા. ભગવાનને મોટી બ્રેક મારી દીધી ને ઉભા રાખી દીધા બધાને. પણ એવું કહેવાય છે, સંતો લખે છે કથામાં, કે ત્યારે એ વખતે બરાબર ભગવાન પોતાના મુક્તોનું સ્મરણ કર્યું, ત્યાં તો મુક્તો આવી ભગવાનને ઝીલી લીધા. અને ત્યાં બાજુમાં એક સરસ મજાનું ઘટાદાર પીપળાનું ઝાડ, એની નીચે સુંદર મજાની પુષ્પની શૈયા કરી ભગવાનને એમાં પોઢાડી દીધા. વાહ પ્રભુ, દર્શન થયા. બધાને આનંદ થયો. કૃત્યાઓ ચકર ફરવા લાગી, પણ ભગવાને પોતાના સ્વરૂપમાં કરંટ મૂક્યો કે કૃત્યા પાસે આવી શકી નહીં. ત્યાં તો હનુમાનજી દાદા આવી ગયા. તવાય હનુમાનતી ઠામા, નિરખોય કૃત્યા કો કામા. અંજની સુત કૃત્યા કો કહી, તુમ નિજ કૃત્ય કો ફલ લહી. હા, હનુમાનજી મહારાજ આવી અને આમ જોયું, કોણ? કૃત્યાઓ. આવું કામ કર્યું તમે? પૂછવું જ જોઈને, કયું કામ કેમ કરાય? હે, હવે તમને જે કામ તમે કર્યું છે એનું ફળ તમને મળશે. છઠ્ઠીનો દિવસ છે, ઉપાડ્યા હતા છઠ્ઠીના દિવસે. તો હવે છઠ્ઠીના દિવસે થોડો પ્રસાદ લીધા વગર જવાય નહીં. હનુમાનજી મહારાજે તુમ સબકો અબ હી સંહારું, જૂઠ નહીં અસત્ય. હમણાં તમને મનમાંથી ભાગ તો આપવાનો જ છે, હું ખોટું ન કહું, એકવાર બોલું એટલે આપું પછી. યો કહી પકરીને કેશા, કૃત્યાઓના વાળ પકડ્યા, વસુધા પર ધરી હરની વિશેષ. હા, બરાબર ધરતી ઉપર પછાડી. તબ કૃત્યા બોલી મુખબાની, છોર હો વીર દયાઉ રાણી. ત્યારે કૃત્યાઓ મંડી પોકાર કરવા, હે હનુમાનજી વીર પવન પુત્ર, છોડી દો અમને. અબ કબહુ ન લહુ ઇન નામા. હવે આનું નામ લે બીજા. આજ લીધું ફરી ફેર નહીં. યહુ યહ ઠામા. લ્યો, એમાં કોઈ ફેર નહીં એમ. લ્યો, માટે કહે છે હવે મૂકી દો. છોરવું હમકુ વીર તુમ કહીએ કરી પ્રણામ. હાથ જોડું છું, છોડી દો હનુમાનજી મહારાજ, છોડી દો. ઇતે હે જય હે દૂર હમ તજીય દેશ તમામ. આ તમારા હે ને, હવે અમને છે ને પેલું શું કે કંઈક લાગી જાય ને કંઈક. હા, શું કહેવાય? હા, કોઈક ગુનેગાર હોય અને પછી એને તડીપાડ કરે, સમજ્યા? તે તડીપાડ કર્યા. કૃત્યાઓ કે છે અમે તડીપાડ, બસ હવે તમારા એરિયામાં ક્યારે અમે દેખાઈશું નહીં. આ દેશને મૂકીને વહી જઈશું, પણ અમને મૂકી દો, મારશો નહીં. અતિ ઉર્પાઈ ત્રાસો સબ કૃત્યા ચલી ગઈ. બહુ જ્યારે ત્રાસ થયો, હનુમાનજી મહારાજ પછી ભગાડી
કાલિદત્ત પાસે ગઈ અને આ બધું વૃત્તાંત કીધું. કૃત્યા કહે, કાલિદાત મહાપ્રબલ એ શિશુ નથી, એ બાપ છે, બાપ બધાયનો મારી નાખે એવો છે. એની પાસે મોકલાય. કેસે કબહુ અન્ય નહીં જાને જાવે, હનન જાત સો મૃત્યુ પાવે. એ કોઈ દી કોઈથી મરે એવો નથી, અને જે હણવા જાય એ એનું હણનારનું મૃત્યુ થઈ જાય છે. હે સો ઈશ્વર કો અવતાર આલ્યો. કૃત્યાઓને જ્ઞાન થઈ ગયું. બોલો હજી કેટલાય નથી થતું. બોલો કૃત્યાઓને જ્ઞાન થઈ ગયું. હે ઈશ્વરનો અવતાર છે, અસુરનો સંહાર કરવા આવ્યો છે. બાળકો લેકર હનુમાના ભક્તિ ધર્મ સુધ ગયે સુજન. આ બાજુ કૃત્યાએ ઓલો ઉપદેશ થોડો આપ્યો, પણ આમ મૂર્ખને ઉપદેશ લાગે નહીં ને, અભિમાની બહુ ને, અભિમાની ઉપદેશ ન લાગે. હા, થોડો નિર્માની હોય તો વળી ઉપદેશ કામ કરે, પણ અભિમાનીને ઉપદેશ કંઈ કામનો નહીં, કારણ કે એને અડે જ નહીં. આ બાજુ હનુમાનજી મહારાજ પધાર્યા છે, ધર્મદેવ ભક્તિ માતા પાસે આવ્યા છે. હા, અને કુંવરને ભક્તિ માતાએ પોતાના કરમાં હાથમાં લીધા છે. હરખે દંપતિ અંતરમાં હરખાયા તબ ભક્તિ સુત બચન પ્રકાશા યહ બાલક કી ઉતી ન આશા. લ્યો કહે છે કે ત્યારે ભક્તિ માતા કહે છે, અમને તો બાળકની આશા જ નહોતી. તવ પ્રતાપ છે હમ સુત પાયે. હે હનુમાનજી દાદા, તમારા પ્રતાપથી અમે અમારા બાળકને ફરી પ્રાપ્ત કર્યો છે. ભલે પવન સુત તુમ ઈત આહે. આવ્યા, તમને થેન્ક યુ છે, આભાર છે. હનુમંત કહે, સુનહુ મહતારી. હું કહે છે, માં સાંભળ તારે કે તબ સત પુરુષોત્તમ અવતારી. તારો દીકરો કોણ છે? હા, શિશુ તવ મહાસમર્થ હે, અક્ષર પદ આધાર, કોટી જન મંગલ કર અવની ધૈરો અવતાર. હા, મહાસમર્થ તમારો દીકરો છે, અક્ષરનો એ આધાર છે, અનંત જનોના કલ્યાણ કરવા માટે, મંગલ કરવા માટે અવતાર થયો છે એમનો ધરતી પર. કરી અસુરનો સંહાર, ધર્મ સ્થાપન હી ધરણી પર. અસુરનો સંહાર કરવા તો આવ્યા છે. હરહી સકલ ભૂભાર, ધર્મ ઉત્થાપન કરી અધર્મનો ઉત્થાપન કરશે. તુમ વૃષ ભક્તિ જનક મહતારી, શ્રી પ્રભુ કરહી પુષ્ટિ તમારી. તમને સુખ આપવા માટે, તમારી પુષ્ટિ કરવા, ભક્તિને ધર્મનું સ્થાપન કરવા અને એનું પોષણ કરવા માટેનો અવતાર થયો છે. જ્ઞાન વૈરાગ્ય આપશે. આ ઘણા બધા જે જ્ઞાન ઇત્યાદિ તવ વંશ સુહાવે. આ તમારો વંશ વધારશે, ધર્મનો વંશ, ભક્તિનો વંશ વધારશે. તિનકી વૃદ્ધિ કરહી તબ બાલા, મહિમા બાઢહી વિશાલા. લ્યો, બહુ મહિમા વધશે. હા, કરે પોતાના શરણાગત જે જીવ આવશે ને, પોતાના પ્રતાપથી, હા, પ્રતાપ બળ પ્રગટ હી મહારાજા, બહુ એનો પ્રતાપ વધશે. યહ તવ પુત્ર અલૌકિક હે, નિર્ભય કરહુ રતિ અતિ હાની. હા, તમને બધાને નિર્ભય કરી દેશે. ઇતને મેં પ્રભુ કરુણાકારી, હનુમંત પે કરુણા દ્રગધારી. તો બહુ હનુમાનજી મહારાજ મહિમા ગાવા લાગ્યા ને, એટલે પછી ઘનશ્યામ મહારાજે આમ કરુણાની દ્રષ્ટિ હસ્યા થોડુંક. હનુમાનજી મહારાજને કહે છે, પ્રભુ બસ હવે, બસ, બહુ નહીં, માપનું હારું. હરી ઈચ્છા જાડી હનુમંતા. બહુ પછી મા બાપને ખબર પડશે ને તો પછી મને લાડ લઈ લડાવ્યા કે ભાઈ મારી હામો હાથ જોડીને બેઠા રહે. એના કરતાં બાળક ભાવ બરાબર છે અત્યારે. હરી ઈચ્છા જાની હનુમંત ભય દર્શ્ય મહાવરે. પછી ઈશારો કરી દીધો ઘનશ્યામ મહારાજને કે હવે તમે પધારો. હા, એટલે હનુમાનજી મહારાજ દ્રશ્ય થયા. સોનિરખી જન કરો મહતારી, ઉર્મે પાયે અચિરજ ભારી. માત પિતાને બહુ આનંદ થયો. અને કબુ સુત કો મહિમા બુઝે, કબુ આયે સુત ભાવ. જો ઘડીક પાછો બહુ દિવ્ય ભાવ આવી જાય, ઘડીક પાછો સુત ભાવ, પુત્ર ભાવ આવી જાય. ઈશ્વર ઈચ્છાથી આ બધું થાય છે. બહુવિધ બનત બનાવ વિઘ્ન નિવારણ કાજ, નિજ સુત કી રક્ષા કરણ. ટેરાય દિવ્યરાજ કરાય સ્વસ્તિ વાચન હી. પછી તો બ્રાહ્મણોને બોલાવ્યા, થોડું સ્વસ્તિ વાચન કરાવ્યું, હરિહોમ એ બધું જે કંઈ મંત્રો બોલાવ્યા વેદના, અને પછી આ વિઘ્ન ટાળવા માટેના ઉપાયો કર્યા. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે શ્રી પુરુષોત્તમ જન્મ સમયે બ્રહ્માદિક સ્તુતિ શ્રુત્યા પરાજય કથન નામ સપ્તદશોધ્યાય. 17મો અધ્યાય પૂરો થયો. કૃત્યાનો વિનાશ કર્યો અને ભગવાન પાછા હનુમાનજી મહારાજ એમને લાવ્યા, માતા પિતાને સોંપ્યા. એ નામનો 17મો અધ્યાય પૂરો થયો. બોલો ઠાકોરજી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની